આમોદ તાલુકાની સરકારી શાળાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી માળખાકીય અને શૈક્ષણિક ક્ષેત્રે એવી ક્રાંતિ આવી છે કે હવે આ શાળાઓ સુવિધાની દ્રષ્ટિએ ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે। શિક્ષણ ક્ષેત્રે આમોદે જે કાયાપલટ કરી છે તે આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે। આમોદની સરકારી શાળાઓ હવે માત્ર ઇમારતો નથી પરંતુ આદર્શ શિક્ષણ મંદિર બની રહી છે। નવીન બાંધકામો, જર્જરિત શાળાઓનું સંપૂર્ણ નવીનીકરણ અને આધુનિક વર્ગખંડ વ્યવસ્થાઓ દરેક શાળામાં ઉપલબ્ધ છે। આધુનિક ઇમારતો અને ભૌતિક સુવિધાઓ, સુરક્ષા તમામ શાળાઓ સીસીટીવી કેમેરાની સજ્જ અને ફાયર સેફટીની સુવિધાથી યુક્ત, ગુણવત્તા શિક્ષકોની પૂરતી ઉપલબ્ધતા સાથે સંસ્કારયુક્ત શિક્ષણ। આઝમનગર, માતમ, સુડી, કોઠી, ઇખર જેવા અનેક ગામોમાં નવી શાળાઓ ઊભી થતાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને પ્રથમવાર સુવિધાસભર અભ્યાસનો સાચો અનુભવ મળી રહ્યો છે। આ વિકાસના પગલે માત્ર વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ વાલીઓમાં પણ સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ ગગનચુંબી રીતે વધ્યો છે। સરકારી શાળાઓમાં દાખલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। સ્થાનિક વાલીઓ હવે ખુદ પોતાના બાળકોને સંસ્કારી શાળામાં દાખલ કરાવવા માંગે છે કારણ કે તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષા અને સુવિધાઓ એકસાથે મળી રહી છે। પરિણામે સરકારી શાળાઓમાં અભ્યાસ કરવો એ ગૌરવ છે તેવી તેની માનસિકતાનો જન્મ થયો છે। આ સમગ્ર સફળતાનો શ્રેય સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સમગ્ર શિક્ષણ વિભાગની કાર્યક્ષમ ટીમને જાય છે। તેમના મક્કમ નેતૃત્વ અને સરકારની પ્રતિબદ્ધતાને કારણે આમોદ તાલુકો આજે શૈક્ષણિક વિકાસના નકશા પર ગૌરવથી ઝળહળી રહ્યો છે। આમોદ તાલુકો આજે સાચા અર્થમાં શૈક્ષણિક પરિવર્તનનો પ્રેરણા સ્ત્રોત બની ગયો છે, જે ગુજરાતના અન્ય તાલુકા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે। બેટા તમારું? આલિયા હરુણભર। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી શાળા નવી બનતા અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે। અમે હોશે ભણવા આવીએ છીએ અને અમારી શાળા પર અમને ગર્વ અનુભવાય છે। તમને શિક્ષણ કેવું આપવામાં આવે છે અહીંયા? સારું આપવામાં આવે છે। વૈશાલીબેન, મીટાબેન, શીતલબેન અમને ભણાવે છે, ખૂબ સારું ભણાવે છે, અમને મજા આવે છે ભણાવે છે તે, અને ખૂબ સારું શિક્ષણ આપે છે અને અમને ભણવાનો પણ શौक થાય છે। नाम बेटा आपका? मेरा नाम पठान आफरीन मोहसिन खान है। पहले ये स्कूल कैसी थी? पहले ये स्कूल बहुत जूनी थी, मतलब पहले के ज़माने में जैसे होती है वैसे ऊपर छत नहीं थी, लकड़ों की छत होती है वैसे होती है। बरसात में बहुत पानी गिरता था, बहुत मुश्किलों से हमारे बड़े भाई और बहन लोग पढ़े हैं यहाँ पे। और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है, बहुत मेहनत से हमने ये खड़ी की है, सर लोगों ने बहुत मेहनत लगी इसमें। इसमें जो सरकार ने बनाई है जो स्कूल, सरकार के बारे में क्या कहोगे? सरकार बहुत अच्छी है, मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी, 1 साल में ही पूरा हो गया। सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा, नहीं तो हमें भी सर इस तरह पहले के बच्चों तरह यहाँ पढ़ना पड़ता, चौमासे में भी, और सांप निकलते थे वगैरह वगैरह कुछ भी निकलता था, बच्चों को बहुत मुश्किलें पड़ती थी। यहाँ गेट था उसमें कोई मतलब लग जाता था, बच्चों को बहुत मुश्किल पड़ी। सरकार बहुत अच्छी है हमारी। સાહેબ આપનું? ઇમ્તિયાઝ મોહમ્મદ। સાહેબ શું કહેશો, અત્યારે જે નવી સ્કૂલો બની રહી છે, દિવસે દિવસે સરકારી સ્કૂલની અંદર અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે, જે સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલોમાં ના મળે તેવી સુવિધાઓ અત્યારે સરકારી સ્કૂલોમાં મળી રહી છે, તે બાબતને લઈને સાહેબ શું કહેશો તમે? સરકાર સમજી ગઈ છે કે દેશના ભવિષ્ય માટે શાળા નાગરિકોની જરૂર છે। શાળા નાગરિકો શિક્ષણથી જ મેળવી શકાય એવું છે। એ સરકારની નીતિના કારણે ખૂબ જ અંતરિયાળ ગામની અંદર કોઠી માતરસા શાળા અત્યંત સુવિધાવાળી બનેલી છે। સુવિધાઓમાં તમે જુઓ તો 15 કોમ્પ્યુટર બાળકો માટે છે, ફિલ્ટર પાણીનો પ્લાન છે, 2 કુલર છે, આપણે વિકલાંગો માટે અલગ ટોયલેટ બાથરૂમ બનાવેલું છે। પછી આપણે વધુ સુવિધામાં જોઈએ તો સીસીટીવી કેમેરાથી સજ્જ આ શાળા છે। બીજું કે આ કામ જે સરકારે ઉઠાવેલું એની સાથે ગામ લોકો પણ જોડાઈ ગયેલા છે। ગામ લોકોના સહકારના કારણે આ ગામનું નિર્માણ કરવાની અંદર ખૂબ જ સરળતા રહેલી છે। એ ઉપરાંત અહીંના સ્થાનિક નેતા આપણા ધારાસભ્ય ડી.કે. સ્વામીજી તથા એસએસએના આપણા જે એન્જિનિયર સાહેબ છે તે, પછી આપણા
લાગતા વળગતા જે બી રાજનેતાઓ છે એ લોકોએ ખૂબ જ સહકાર આપવાથી પડકારોનો સામનો કરી શક્યા છે. આ શાળા બનતા આપણો ગેરહાજરીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે. આ જે શાળા બની એ અત્યંત આધુનિક હોવાથી જેવી રીતે શાળા બની એ રીતે બાળકોમાં પણ સ્વચ્છતાનો ચેન્જ એક આવેલો છે કે ખૂબ જ જેવી શાળા છે એ પ્રમાણે એ આવતા થયા છે અને સ્થળાંતર પણ ખૂબ ઓછું થઈ ગયું. આ સરકારની એક નીતિના કારણે આ કામમાં ગામના સરપંચ, ગામ લોકો બી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ભવિષ્યમાં પણ શિક્ષણને પડકારો તો આવતા જ રહેશે. પણ ગામ લોકો આજે આપણા ધારાસભ્ય શ્રી કે સ્વામીજી એ લોકોનો સહકાર મળશે તો આવનાર પડકારોને પણ પ્રસંગમાં બદલી આપણે નાખવાની એક આશા રાખીએ છીએ. બસ એ જ. જય હિન્દ, જય ભારત. નામ બેન આપનું? કાજલબેન રાજેશભાઈ મૈસુરિયા, સરકારી માધ્યમિક શાળા માતરમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે સરકારી માધ્યમિક શાળા માતર એ માતર પ્રાથમિક શાળા સાથે જ કામ કરી રહી છે અને આ શાળામાં ઘણી બધી સુવિધા પહેલાં ઉપલબ્ધ નહોતી અને ઘણા રૂમો પણ નહોતા, વર્ગખંડ પણ નહોતા અને કાચું મકાન હતું શાળાનું. પરંતુ ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો તે રીતે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. બિલ્ડિંગ નવી બની ગઈ છે. એ સિવાય પણ અહીંયા વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે છે. વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાઓ તો 318 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને સાથે માધ્યમિક 9-10 ધોરણના 93 છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા 2 ICT લેબ છે કે જેની અંદર અહીંયા 30 થી 35 જેટલા કોમ્પ્યુટર ઉપલબ્ધ છે. સાથે સાથે તમે દરેકે દરેક વર્ગખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે, એટલે કે સરકારશ્રી તરફથી જ્ઞાનપુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે BSNL તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે. તો આ દરેકે દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેકે દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે છે. તો છોકરાઓને અહીંયા જે પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે અભ્યાસક્રમ પૂરો પાડવો જોઈએ એ પડી રહ્યો છે અને સાથે સાથે શાળાના કેમ્પસમાં આપ જોશો તો કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને પીવાના પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજન દરેકની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહી છે. અને આ બધી જ સુવિધાઓ માટે હું અહીંના જે ધારાસભ્યશ્રી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે સાથે અમારા DO મેડમશ્રી અને DPO સર એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે આ બધી સુવિધાઓ પૂરી પાડી કે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બન્યું છે. અને આ માતર શાળા ખાતે જે પહેલાં શાળા હતી તેના કરતાં કંઈક જુદી જ શાળા ઊભી થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમના અભ્યાસ માટે અહીંયા લાભ લે છે અને એ માટે ગામ તરફથી પણ અમને એટલો જ સહકાર પૂરો પાડવામાં આવે છે. આમ બદલ ફરી એકવાર હું સરકારશ્રીનો તેમજ ધારાસભ્યશ્રી, DO મેડમશ્રી અને DPO સરનો હું ફરી એકવાર આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું.